છે। રાજ્યમાં 24 કલાકમાં 159 તાલુકાઓમાં વરસાદ છે। સૌથી વધુ નવસારી તાલુકામાં વરસાદ છે। નવસારીમાં 4.2 ઇંચ, પલસાણામાં 4.1 ઇંચ વરસાદ છે। જલાલપુરમાં 3.5 ઇંચ વરસાદ, ઉમરગામમાં 3.4 ઇંચ જેટલો વરસાદ વરસી રહ્યો છે અને હાલ પણ વરસાદની જે આગાહી કરવામાં આવી છે, રાજ્યભરમાં વરસાદી વાતાવરણ છે। તો સૌથી વધુ વરસાદ નવસારીમાં નોંધાયો છે। રાજ્યમાં 24 કલાકમાં 159 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે અને સૌથી વધુ નવસારીમાં વરસાદ નોંધાયો છે અને તેથી નવસારીના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા। જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીની પરિસ્થિતિ સર્જાઈ હતી અને લોકોએ પણ હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો। જોકે હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં હજુ 3 દિવસ ભારે વરસાદની આગાહી છે। આજે ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે। પોરબંદર, જૂનાગઢમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે। દ્વારકા, ગીર સોમનાથમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે। આણંદ, સુરત, ડાંગ, નવસારીમાં ભારે વરસાદ આજે પણ થઈ શકે છે। રાજકોટ, જામનગર, અમરેલી, ભાવનગર, મોરબી અને કચ્છમાં ભારે વરસાદની હવામાન વિભાગ તરફથી આ મોટી આગાહી વ્યક્ત કરવામાં આવે છે। આજે સૌરાષ્ટ્રના પટ્ટામાં પણ વરસાદ થઈ શકે છે। અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન છે। અરબી સમુદ્રનો સિસ્ટમ સક્રિય થઈ રહી છે। આ ઉપરાંત લો પ્રેશરો પણ છે। બંગાળ ઉપસાગરમાં પણ લો પ્રેશરો છે અને ઓડિશામાં એક સિસ્ટમ સક્રિય થઈ રહી છે। આ બે સિસ્ટમ સક્રિય થતાં અરબ સાગરનો ભેજ અને બંગાળ ઉપસાગરનો ભેજ, આ બે ભેજ મર્જ થતાં દેશ સહિત રાજ્યના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। તારીખ 30મી જૂનથી 1 જુલાઈ વચ્ચે લગભગ વડોદરાના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત મધ્ય ગુજરાતના અન્ય ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। અમદાવાદના ભાગોમાં મધ્યમથી ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। એસજી હાઈવે ગોતા, બોપલ, જોધપુર, શ્યામલ, શિવરંજની અને સેટેલાઇટ, વેજલપુર, નહેરુનગર, પ્રહલાદનગર સહિતમાં વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજા પધાર્યા। બહુ રાહ જોવડાવ્યા બાદ મેઘરાજા કડાકા ભડાકા સાથે ત્રાટક્યા હતા। આખા અમદાવાદમાં તોફાની વરસાદ થતા અમદાવાદના હાલ બેહાલ થયા। પીક અવર્સમાં જ વરસાદે એન્ટ્રી મારતા ચારે બાજુ ટ્રાફિક જામ થઈ ગયો હતો। વાહન ચાલકો અટવાયા હતા। વસ્ત્રાપુર, પ્રહલાદનગર, એસજી હાઈવે, વિજલપુર સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા હતા। રોડ પર જાણે કે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। માત્ર અડધો કલાકમાં જ મેઘાએ અમદાવાદને પાણી કરી નાખ્યું છે। પ્રથમ વરસાદે જ અમદાવાદ મહાનગરપાલિકાની પોલ ખુલ્લી પડી છે। ત્યારે આ દ્રશ્યો તમારી સામે છે। સ્માર્ટ સિટીના અમદાવાદ સ્માર્ટ સિટી કહેવાય છે, પરંતુ માત્ર થોડાક વરસાદમાં જ આ સ્માર્ટ સિટીના હાલ બેહાલ થઈ જાય છે અને ઘૂંટણસમા પાણી ભરાઈ જાય। જ્યારે પણ વરસાદ આવે છે ત્યારે અમદાવાદનો આ હાલ થઈ જાય છે। મોટાભાગના વિસ્તારમાં પાણી ભરાયા છે। જોકે સવારનો આ સમય હતો ત્યારે પણ પાણી ઓસર્યા ન હતા અને જેથી ઓફિસ પર જતા લોકોને, કામ ધંધે જતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો। એએમસી મોટી વાતો તો કરે છે કે પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવી છે, પરંતુ આ કામગીરી જ્યારે વરસાદ પડે છે ત્યારે ક્યાંય પણ જોવા નથી મળતી। માત્ર 30 મિનિટના વરસાદમાં અમદાવાદ જાણે કે બેટમાં ફેરવાયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા। અમદાવાદમાં મોડી સાંજે મેઘરાજાની ધડબડાટી થઈ। ચુહાપુરા વિસ્તારમાં પાણી ભરાયા। પાણી ભરાતા બાળકો મોજ કરતા નજરે પડ્યા। અત્યારે ધોધમાર વરસાદ થઈ રહ્યો છે। દિવસના સવારથી વાદળછાયું વાતાવરણને ઉકળાટથી ગરમીનું પ્રમાણ પણ વધ્યું હતું। અચાનક જ સાંજના સમયે ધોધમાર વરસાદ અને કાળા ડિબાંગ વાદળો સાથે મેઘરાજા એન્ટ્રી મારતા વાતાવરણમાં ઠંડક પહોંચી હતી। વરસાદ વરસતા જનજીવન અસ્તવ્યસ્ત થયું હતું। ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદી માહોલ જામ્યો છે। સાબરકાંઠાના હિંમતનગર, પ્રાંતિજ તાલુકામાં વરસાદ। હિંમતનગરના ગઢોડા, હાજીપુર, સાબરડેરી ઉપરાંત પ્રાંતિજના નનાનપુર, રામપુરા, આમોદરા સહિતના પંથકમાં વરસાદને લઈને સાગર પંથકમાં ઠંડક પ્રસરી। વરસાદ વરસતા ખેડૂતો આનંદિત બન્યા। વાવણી માટે ખેડૂતોએ આગોતરી તૈયારી કરી હતી, ત્યારે વરસાદ થતા પંથકમાં ખેડૂતો હરખાયા છે। પંચમહાલની વાત, હાલોલ, પાવાગઢ અને કાલોલ પંથકમાં મેઘરાજાનું આગમન। કાલોલ અને હાલોલમાં માર્ગ પાણી થયા। પાવાગઢ ડુંગર પર વરસાદી માહોલ જોવા મળ્યો।
પાટણના સિદ્ધપુરમાં વરસાદી માહોલ જામ્યો છે. સિદ્ધપુર શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ થયો છે. ખોલવાડા, દેથડી, ગણેશપુરા, તાવડિયાળ, ખડી સહિતના ગામોમાં વરસાદી માહોલથી ગરમી અને બફારાથી લોકોને આંશિક રાહત મળી. કચ્છના રાપર, ભચાઉમાં વરસાદ જામ્યો. વાગડ વિસ્તારમાં મેઘરાજાનું આગમન. ભારે ગરમી અને બફારા બાદ વરસાદનું આગમન થયું. વરસાદ બાદ પાણી વહી નીકળ્યા. ડાંગ જિલ્લામાં ગિરિમથક સાપુતારામાં વરસાદ. સાપુતારા, નવાગામ સહિત તળેટી વિસ્તારમાં વરસાદના કારણે પ્રાકૃતિક સૌંદર્ય ખીલી ઉઠ્યું. પર્વતો પર ગાઢ ધુમ્મસ છવાતા આહલાદક માહોલ સર્જાયો. આજે વરસાદ વરસતા પર્વતો ઉપરથી ઝરણા જેવા દ્રશ્યો સર્જાયા. મોરબી જિલ્લામાં વરસાદ. ટંકારામાં જામ્યો વરસાદી માહોલ. ટંકારા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ. ટંકારાના રસ્તા પર અને હાઈવે પર પાણી ભરાયા. નવસારીમાં અત્યારે વરસાદ થઈ રહ્યો છે. ચીખલીમાં ધોધમાર વરસાદ, પવન સાથે વરસાદનું આગમન. રોડ રસ્તા પર વાહન ચાલકોને હાલાકી પડી. સવારથી વરસાદ થઈ રહ્યો છે. બોટાદમાં વરસાદથી શહેરમાં પાણી ભરાયા. રેલવે અંડરબ્રિજ પર પાણી ભરાતા બંધ કરાયો. ભાવનગર રોડ, ગઢડા રોડ પર વરસાદી પાણી ભરાયા. રોડ પર પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા. સૌરાષ્ટ્રના ઘણા જિલ્લાઓમાં વરસાદ છે. ગીર સોમનાથના ઉના, ગીર ગઢડામાં મેઘરાજાનું આગમન થયું છે. ગીર ગઢડામાં પણ હળવાથી મધ્યમ ઝાપટા પડ્યા છે. મેઘરાજાનું આગમન થતા લોકોમાં ખુશીનો માહોલ છે. અરવલ્લીના મોડાસામાં વરસાદે તંત્રની પોલ ખોલી છે. વરસાદના એક ઝાપટામાં ઘણી સોસાયટીઓમાં પાણી ભરાયા. વરસાદી પાણીના નિકાલના અભાવે લોકો ત્રસ્ત થયા. ડીપી રોડ, કેદારનાથ સોસાયટીમાં રોડ પર પાણી ભરાયા. મોડાસા શહેરની દ્વારકાપુરીમાં વરસાદી પાણીનો ભરાવો થયો. વાત સાબરકાંઠાની. સાબરકાંઠામાં હરણાવ નદીમાં બીજી વાર પૂર આવ્યું છે. ઉપરવાસમાં ભારે વરસાદથી નદીમાં પૂર આવ્યું છે. વિજયનગરની હરણાવ નદીમાં પૂર આવ્યું છે. વિજયનગરના કેલાવા, ખોખરા સહિત ઉપરવાસમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. ભારે વરસાદના પગલે હરણાવ નદી બંને કાંઠે વહેતી થઈ. બીજી વાર નદીમાં પાણીની આવક થતા સ્થાનિક ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. રાજસ્થાનના ગણેશવાસ, આંબાપીડી, સરમણમાળા સહિતના ગામડાઓમાં ભારે વરસાદ છે. મેઘો જે મચાવે તાંડવ, આ વખતે અમદાવાદનો કાઢશે વારો. હવે ગુજરાતમાં મેઘ તાંડવ થશે. 1 જુલાઈએ વરસાદ ભૂક્કા બોલાવશે. નદીઓ થશે ગાંડીતુર, ડેમો છલકાશે. ગુજરાતમાં મેઘરાજાએ જમાવટ શરૂ કરી દીધી છે. મોટાભાગના વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થઈ ગયું છે. ત્યારે હવે જુલાઈમાં પણ વરસાદ જમાવટ કરતો રહેશે. જુલાઈમાં મેઘો વધુ આક્રમક બનશે. ભૂક્કા કાઢી નાખે એવા વરસાદની આગાહી અંબાલાલ પટેલે કરી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના કહેવા પ્રમાણે હવે ગુજરાતમાં વરસાદ ભૂક્કા બોલાવશે. 30 જૂને અને 1 જુલાઈએ વરસાદ ભૂક્કા બોલાવશે. અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. 2 સિસ્ટમ સક્રિય થતા ભારે વરસાદની શક્યતા છે. મધ્ય ગુજરાત અને વડોદરા સહિત વરસાદ પડશે. અમદાવાદમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી છે. ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદ થઈ શકે છે. 5 થી 12 જુલાઈ અનરાધાર વરસાદની આગાહી છે. નદીઓમાં ભયંકર પૂરની સ્થિતિ સર્જાઈ શકે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થઈ શકે. જુલાઈ ઓગસ્ટ માસમાં નર્મદા 2 કાંઠે થશે. સાબરમતી નદીમાં પણ ભારે પૂર આવે તેવી શક્યતા છે. કેટલીક નદીઓમાં ભયંકર પૂરની સ્થિતિ સર્જાઈ શકે.